મામાને મળવાની જીદ વાણિયાએ કરી એક સત્ય ઘટના જે આપણા લોક લાડીલા કલાકાર હેમુદાન ગઢવીની છે। સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના લાગણીસભર કાઠિયાવાડીઓ આપણી કાઠિયાવાડની ધરતી સંતોની ભૂમિ છે, પણ જ્યારે એક સંસારી માણસ સંત જેવું આચરણ કરે ને ત્યારે આપણને એ કાઠિયાવાડીની ધરતીના હોવાનું અભિમાન થાય છે। જો સાંભળો એ સત્ય ઘટના અને અનુભવો અભિમાન। બહુ સમય પછી એવું કંઈક વાંચ્યું કે જે આંખોના ખૂણે ક્યાંક ભીનાશ કરીને શૂન્ય મસ્તક કરી દે છે। ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની અઠ પકડે છે, કેમ એ કરીને માનતો નથી। આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આ છે તારો મામો। હવે આગળ વાંચો। સમય ઈસવીસન 1961 અને મામાના કંઠ વચ્ચે આટા મારતો એ અબોધ બાળક કિલકારી ઉઠ્યો, મામાની વાત કેમ ન કરી માં? કેમ કરવો ગગા? તારો મામો બહુ આઘો રહે છે ઠેઠ રાજકોટમાં, તો આપણે રાજકોટ જઈએ ને માં, હું એને કાગળ લખું અને પછી જઈશું। મામાનું નામ તો તેને આવડે જ છે ને? હા બેટા, એનું નામ હેમુદાન ગઢવી છે। તે ગઢવી તો આપણે છીએ ને? એમાં હા દીકરા, માટે તો તારો મામો થાય ને। અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રટ લીધી। ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થયો અને પત્રનો જવાબ, પછી આકાશવાણી અને રાજકોટનું સરનામું બોલાયું અને બાઈએ અહીં હામ રાખીને વળતા દિવસે વેપારીની દુકાનેથી પોચકાર લઈને હેમુભાઈ ગઢવીના નામે કાગળ લખ્યો। હવે મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો। હેમુભાઈ, મારે અને તારે આંખની ઓળખાણ નથી, છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે। જન્મ દખણી છું, ના ભાઈ છું, બાળોચાની બળેલ છું, મારે કોઈ ઓથ કે આધાર નથી, અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો। ના ભાઈ, કેવી હું અને મામો ક્યાંથી લાવી દઉં? ભાઈ, આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે। રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું। જો મારી વાત તેને ગોઠે તો છોકરાનો મામો થાય છે અને એક જ આટો આવજે, નકર મારા કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે। આવ વીરા, તારા દૂધ અને દીકરા જીવે, ભૂલચૂક માફ કરજે। બાયનો કાગળ ગામનો ચોરો વિભાગમાં પહોંચ્યો અને જ્યાંથી આકાશવાણીનો પટાવાળો કાગળ લઈને હેમુભાઈ ગઢવીને પહોંચાડી આવ્યો। ત્રાસી વાકી લીટીઓ, છેકછાક અને ઈળીયા અક્ષરો વાળો આ કાગળ હેમુભાઈ ગઢવીએ મચીને ઉકેલ્યો અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ। ઓહો જીતવા, દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન કથનમાં પ્રાણ પૂરવા માંગે છે, એ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે। ભલે મારી બોન, હું એકવાર નહીં 7 વાર તારો ભાઈ ધર્મનો। આ તો હજી અધૂરી વાત છે, ક્લાઇમેક્સ તો હજી આવે છે। ત્યાર પછીની બનેલ ઘટના વધુ હૃદયદ્રાવક છે। જુનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાન ભાઈએ ગામને પાદર ગાંડી રોકાવી। મધરાતે બેનના ઘરે ટકોરા મારી ભાણેજને ગળે લગાડ્યો અને એ જમાનામાં મળેલ પ્રોગ્રામની રકમ અંકે રૂપિયા 5000 એટલે કે આજના 25 લાખ થાય ત્યાં મુકતા આવ્યા। ચૂપચાપ ગાડી રાજકોટને પાદર પહોંચી ત્યારે ચા પીવા રોકી અને હેમુદાન ભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપિયા હું તો ત્યાં બેનને આપી આવ્યો, પણ હવે તમને સાંજ સુધીમાં પૂગતા કરીશ। ડાયરાના કલાકારોએ એક સુરે જવાબ દીધો કે તમારી બેન એ અમારી બેન, અને તમે જો આ ધરતીની ઉજળિયાતના રખોપા કરતા હો તો અમારે હવે એ પૈસા ન ખપે। સમ છે કસુંબલ ધરતીના, જો હવે પૈસાની વાત કરી છે। ધીરે રહીને હેમુદાનભાઈએ કહ્યું કે બીજું તો ઠીક, પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો, મારી પાસે તો જે હતા એ બધા હું બેનના ઘરે મૂકતો આવ્યો છું। વાત સાંભળી રહેલા ચા વાળો આજ મોકો ભળી ગયો। આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વહેતી ગંગામાં તેને પણ ડૂબકી લગાવી। ખબરદાર, કોઈએ પૈસાની વાત કરી છે તો તમે ધરતીની આબરૂના રખોપા કરો છો અને હું તમારા ચાના પૈસા લઉં તો મારી માનું ધાવન લાજે। ન તો ચા વાળાએ પૈસા લીધા અને ન તો કલાકારોએ, અને કાઠિયાવાડની ધરતી ફરી એકવાર મધમત્તી કરી। મિત્રો, હવે ધ્યાનથી સાંભળો હું શું કહેવા માંગુ છું। આ એ જ હેમુદાનભાઈ ગઢવીની સત્ય ઘટના છે, જેના નામે રાજકોટમાં હેમુ ગઢવી થિયેટર છે। તાક મને ગર્વ છે અમારા કાઠિયાવાડ માટે। તો મિત્રો, કેવી લાગ્યા સત્ય ઘટના કમેન્ટ કરીને જરૂર જણાવજો। જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી।